નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરવાના છીએ। આજે સમગ્ર ભારતના મુખ્ય શહેરોમાં, ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના શું ભાવ રહ્યા છે। એ સાથે જ આપણે એ પણ વાત કરીશું કે ચાંદીના ભાવ કેટલા વધ્યા કે ઘટાડ્યા અને ગઈકાલની સરખામણીમાં કેટલો ભાવ વધારો ઘટાડો થયો તેની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો સૌપ્રથમ વાત કરીએ આપણે આજના 18 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 9,369 રૂપિયા, 8 ગ્રામની કિંમત 74,952 રૂપિયા, 10 ગ્રામની કિંમત 93,690 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 9,36,900 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 92,810 રૂપિયા અને આજે આ ભાવ છે 93,690 રૂપિયા। જેમાં 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક જ દિવસની અંદર આપણને 880 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ હવે વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે, ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવ વિશે અને ગઈકાલની સરખામણીમાં કેટલા ભાવ વધ્યા તેની પણ ચર્ચા કરીશું। 1 ગ્રામની કિંમત 11,450 રૂપિયા, 8 ગ્રામની કિંમત 91,600 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,14,500 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,45,000 રૂપિયા। દર્શક મિત્રો, 22 કેરેટ સોનાનો ગઈકાલનો ભાવ 1,13,400 રૂપિયા હતો અને આજે 1,14,500 રૂપિયા છે। જો એક જ દિવસની અંદર જોવા જઈએ તો પ્રતિ 10 ગ્રામે 22 કેરેટ સોનાના ભાવમાં 1100 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ હવે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે। કેટલા રહે 24 કેરેટ સોનાના ભાવ, ત્યારબાદ ચાંદીના ભાવ પણ જાણવાના છીએ। 1 ગ્રામની કિંમત 12,491 રૂપિયા, 8 ગ્રામની કિંમત 99,928 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,24,910 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,49,100 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,23,710 રૂપિયા અને આજે આ ભાવ છે 1,24,910 રૂપિયા। જેમાં 24 કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસની અંદર આપણે જોઈએ તો પ્રતિ 10 ગ્રામે ₹1200નો વધારો જોવા મળ્યો છે। એવી જ રીતે 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં આજે વધારો જોવા મળ્યો। ત્યારબાદ હવે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ક્યાં પહોંચ્યા ચાંદીના ભાવ અને કેટલી કિંમતો રહી। 1 ગ્રામની કિંમતથી 1 કિલોગ્રામની કિંમતનો તફાવત આપણે આ વિડીયોમાં જાણીશું। 1 ગ્રામની કિંમત 168 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1344 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1680 રૂપિયા, 100 ગ્રામની કિંમત 16,800 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 1,68,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે આ ભાવ હતો 1,62,000 રૂપિયા અને આજે આ ભાવ છે 1,68,000 રૂપિયા। જેમાં જોવા જઈએ તો ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર આપણને 6,000 રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો જોવા મળ્યો છે। ચીને ચૂપચાપ ભરી કાઢ્યું મોટું પગલું, વૈશ્વિક બજારમાં ખળભળાટ, સોનું મોંઘું થશે અને શેરબજારના ભાવમાં ઘટાડાનો ભય। હાલની તારીખમાં ચીને એક એવું પગલું ભર્યું છે કે જે આગામી દિવસોમાં વૈશ્વિક બજારની દિશા બદલી શકે છે। ખાસ વાત એ છે કે આની અસર સીધી ગોલ્ડ અને શેરબજાર પર પણ પડી શકે છે। લિક્વિડિટી ટાઇટમાં જ્યારે કોઈ દેશ આવી યોજના રજૂ કરે ત્યારે તે ચોક્કસ સમયગાળા માટે બજારમાંથી ફંડ પાછું ખેંચી લેશે। ટૂંકમાં કહીએ તો બજારમાં ફરતા નાણાંનું પ્રમાણ થોડું ઘટી જશે। આનો સીધો અર્થ એ કે ખર્ચ અને રોકાણ બંને પર બ્રેક વાગી જશે। આવી પરિસ્થિતિમાં લોકો સમજદારીપૂર્વક રોકાણ કરશે। બીજી બાજુ નવા રોકાણમાં અવરોધ આવી શકે છે અને કંપનીઓ પણ સાવધ રહેશે। હવે આ પગલાંની અસર શેર બજારમાં પણ જોવા મળશે। જો બજારમાં ઓછા રૂપિયા હશે તો બજારમાં વધુ હલચલ થઈ શકે છે। ઘણી વખત એવું પણ બને કે રોકાણકારો અસ્થિર વાતાવરણ જોઈને રોકાણ માટે સલામત વિકલ્પ શોધવાનું શરૂ કરે છે। આવી સ્થિતિમાં વિશ્વભરના રોકાણકારો માટે પહેલી પસંદગી શું? તો સોનું। સોનાને હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે કારણ કે તેમાં ઓછું જોખમ રહેલું છે અને વધુ લાંબા ગાળા માટે તેની કિંમત સ્થિર રહે છે। સોનું આર્થિક ઉતાર ચઢાવમાં સોનું નુકસાનથી બચાવે છે। ચીનની આ કાર્યવાહી પણ એ સંકેત આપે છે કે આગામી દિવસોમાં ત્યાં કેશ ફ્લો ઘટશે, અનિશ્ચિતતા વધશે અને રોકાણકારો સોના તરફ પણ વળી શકે છે। આમાં જોવા જેવું એ કે ભારતમાં સોનાના ભાવ પહેલેથી જ ઊંચા સ્તરે છે।
લગ્નની સિઝન નજીક આવતા સોનાની માંગમાં વધારો થવાની શક્યતા વધુમાં છે. જો વૈશ્વિક બજારમાં પણ સોના તરફ દોડ શરૂ થાય તો ભારતીય બજારમાં સોનાના ભાવ વધુ શકે છે. ભારતના ઝવેરીઓ પહેલેથી જ સંકેત આપ્યો કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં વધારો થશે તો સ્થાનિક બજારમાં પણ વધારો જોવા મળશે. ચીને કેશ ફ્લો થોડો કડક કર્યો છે, આથી વિશ્વમાં સોના તરફ ઘસારો વધી રહ્યો છે અને આગામી દિવસોમાં સોનું વધુ મોંઘું થવાની શક્યતાઓ પણ છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર જોવા માટે. અને હા, તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. આભાર.